ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢની કે જ્યાં વિવાદિત કીર્તિ પટેલ ઉપર બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી। સાધુ સંતોને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવામાં આવી। સાધુ સંતોને બદનામ કરવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યાની પણ ફરિયાદ ઉઠી। ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ નોંધાવી ભવનાથ પોલીસમાં ફરિયાદ। બજરંગદાસ બાપુ હાલ પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના છે મહંત। પોલીસે કીર્તિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા। અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી। મહત્વપૂર્ણ છે કે ગઈકાલે પણ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજયસિંહ, વિવાદિત કીર્તિ પટેલ ઉપર હવે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી, ગઈકાલે પણ એક ફરિયાદ નોંધવામાં આવી હતી, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલે જે કીર્તિ પટેલ ઉપર એક ફરિયાદ દાખલ થઈ હતી, જે ફરિયાદ કરવાનું જે કારણ જે છે કે જે શિવરાત્રી મહાશિવરાત્રીના મેળામાં જે મૃગી કુંડમાં શાહી સ્નાનમાં જે સ્નાન કર્યું હતું તેને લઈને કીર્તિ પટેલ વિવાદિત થયા છે। તેને લઈને ગઈકાલે જ્યારે એક પોલીસ સાથે પણ ગેરવર્તન જે મેળા દરમિયાન કર્યું હતું તેની ફરિયાદ ગઈકાલે દાખલ થઈ। આજે ફરીવાર બીજી ફરિયાદ જ્યારે દાખલ થઈ છે તેમાં સ્પષ્ટ જે બજરંગદાસ બાપુ છે જે ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર છે અને હાલ તેઓ નિરાલી ખોડિયાર આશ્રમ પ્રભાસ પાટણ તરીકે મહંત પણ છે, તેઓએ ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં જે રીતે સાધુ સંતોની લાગણી દુભાવવામાં આવી છે અને ધાર્મિક લાગણી પણ દુભાવવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જે વિડીયો કરીને પોસ્ટ મૂકવામાં આવે છે તે પણ એક લાગણી દુભાઈ છે, તેને લઈને બીજી ફરિયાદ જ્યારે સાધુ દ્વારા દાખલ કરવામાં આવી છે। પોલીસે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવીને પણ જ્યારે કીર્તિ પટેલને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિવાદિત કીર્તિ પટેલ પર હવે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બજરંગદાસ બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે।